નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે રવિવાર. દર રવિવારે આપણે જીએસટી અવેરનેસ પ્રોગ્રામ આપણે સ્પાર્ક ચેનલ ઉપર ચલાવી રહ્યા છીએ. આપણી સાથે સ્ટુડિયોમાં વડોદરાની મહારાજા સાયજીરાવ યુનિવર્સિટીના અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટના પૂર્વ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ અને સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર જેઓ જીએસટી એક્સપર્ટ છે, કુલકર્ણી સાહેબ આપણી સાથે છે. નમસ્કાર કુલકર્ણી સાહેબ, આપનું સ્પાર્કના સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રોના અમારા કેટલાક સવાલ સાહેબ આવ્યા છે, જે લોકો ઓનલાઈન ગેમિંગ, મની ગેમિંગ એના બિઝનેસ સાથે સંકળાયેલા છે. તો એમાં કેવા પ્રકારની લાલિયાવાડી અત્યારે ચાલી રહી છે, આમાંથી બચવા માટે શું કરવું જોઈએ, આમાં કોઈ કાયદામાં ફેરબદલ થયા છે કે કેમ, આના સંદર્ભના પ્રશ્નો આજે અમારી પાસે આવ્યા છે. સૌથી પહેલાં તો સાહેબ તમે એ જણાવો કે ભારતમાં ઓનલાઈન મની ગેમિંગનો જે વ્યવસાય છે એ કેવો છે, લીગલ છે, ઇલીગલ છે, ને એમાં કેવી રીતે વ્યવસાય સંકળાયેલો છે, જોડાયેલો છે? ઓનલાઈન મની ગેમિંગ થોડાક સમયથી ખૂબ ચર્ચિત છે. એને ક્યારેક એવું કહેવું હોય તો એ વાંધો નહીં, વિવાદાસ્પદ પણ છે. વિવાદ થવાનું કારણ એક જ છે, ઓનલાઈન મની ગેમિંગ એમાં જેમાં એક પ્રકારની રિસ્ક છે, અનસર્ટેનિટી છે, આ પ્રકારનું હોઈ શકે, અથવા કોક મની ગેમિંગ સ્કિલ આધારિત છે. એટલે એમાં ઘણી ચર્ચા થઈ હતી કે ભાઈ સ્કિલ ઉપર જ્યારે ચાલતું હોય ત્યારે એના ઉપર જીએસટી ન લાગવું જોઈએ, આવી ચર્ચા ચાલતી હતી. કેમ કે તમારામાં કંઈક આવડત હોય તો એ આવડતના આધાર પર તમે આ ગેમ રમી શકતા હતા અથવા રમી શકો છો. એટલે એના ઉપર ટેક્સ નહીં લગાવવો જોઈએ, એ નહીં લગાડવો જોઈએ, એવી ખૂબ ચર્ચા થઈ. પણ અત્યારે એવા કોર્ટ કેસીસ પણ થયા. કોર્ટમાં કેટલાક જજોએ એવી પણ સલાહ આપી કે ભાઈ જેમાં સ્કિલ છે, કોઈ ગુણ છે, કોઈક આવડત છે, એના કારણે હોય તો એના ઉપર જીએસટી ન લગાડો. પણ અલ્ટિમેટલી જે આપણી 50મી અને 51મી જીએસટી કાઉન્સિલની મિટિંગ છે એને બહુ સ્પષ્ટતાપૂર્વક જણાવી દીધું છે કે ભાઈ એવી કોઈ ગેમ નહીં. દાખલા તરીકે રમી, તો રમીની અંદર લોકો એમ કહે કે ભાઈ આમાં તો સ્કિલ જોઈએ. તો ઘણી વખત પછી લોકો એવું કહે છે કે ભાઈ જ્યારે રમી રમાતી હોય ત્યારે પત્તા તમારી પાસે આવે છે તો એમાં ક્યાં સ્કિલ હોય, આ તો ચાન્સ જ છે. આ તો તમારી પાસે કયા પ્રકારના પત્તા આવે છે એ તો તમને ક્યાં ખબર હોય છે. એટલે આ સ્કિલવાળો વિષય છે નહીં, એટલે એના ઉપર પણ જીએસટી લાગશે, આવું ચાલતું હતું. પણ મની ગેમિંગ આ વિષય પર અત્યારે 2000ની ઉપર 2000 કરોડની ઉપરનો આ બિઝનેસ ચાલે છે ખાલી ભારતમાં. હા, હું ભારતની જ વાત કરું છું. જી. અને એમાં બી વિશ્વમાં તો આંકડો બહુ મોટો. ના, એ તો પછી અત્યારે ચર્ચા કરવા જેવી જ નથી. લગભગ 6000 કરોડનું રોકાણ એમાં થાય છે. અલગ અલગ કંપનીઓ છે, અલગ અલગ એપ્સ છે, અને એના આધાર પર આ પ્રકારના ગેમ થાય છે, જેમાં સરકારને પણ ખૂબ સારો ટેક્સ મળે છે. પણ કદાચ જે 50 અને 51મી કાઉન્સિલની મિટિંગ મેં કહી એના પછી 1 ઓક્ટોબર 2023 એમાં સ્પષ્ટતાપૂર્વક એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. અને એ જાહેરનામું જ્યારે બહાર પાડ્યું ત્યારે એ ખાસી ગડબડો શરૂ થઈ. કેમ કે જે ગેમિંગ ઉપર 18% જીએસટી હતું, એટલે 1 ઓક્ટોબર સુધીમાં. પણ 1 ઓક્ટોબરથી આ ગેમિંગ ઉપર 28% જીએસટી થયું. 10% વધારી દીધું. 10% વધાર્યું. પણ એના કરતાં પણ વધારે ગંભીર શું છે, તો જે પ્લેટફોર્મ છે એ પ્લેટફોર્મની ફી ઉપર જીએસટી હતું. હવે સરકારે એમાં સ્પષ્ટતા કરી કે ભાઈ પ્લેટફોર્મ ફીને તો તમે તડકે મૂકી દો. જે વ્યક્તિ રમવા આવે છે, જુગાર જે રમે છે, એ જુગારમાં કેટલા પૈસાનું બેટિંગ કરે છે, કેટલા પૈસા ડિપોઝિટ કરે છે, એને ડિપોઝિટ કરેલા પૈસા ઉપર 28% જીએસટી લાગશે. એટલે બહુ મોટું ભારણ આના ઉપર પડ્યું. એટલે પછી આ લોકો જે ઓનલાઈન ગેમિંગવાળા છે એ લગભગ 120-130 લોકોની સદસ્યતાવાળું એક એસોસિએશન છે. એ લોકો હવે ક્યાંક હાઈકોર્ટમાં, ક્યાંક સુપ્રીમ કોર્ટમાં ગયા છે, સુનાવણી ચાલે છે. શું થશે તો ખબર નથી. જી સાહેબ, આ જીએસટીની અંદર જે ઓનલાઈન ગેમિંગ છે એમાં હમણાં કોઈ કાયદામાં બદલ થયા છે નવા? એમાં કાયદામાં બદલ થયા એનું કારણ એક જ છે
કે જેવું 28% GST થયું એવું તરત જ આ ઓનલાઈન મની ગેમિંગની એપ છે એ એપ દર વખતે હવે એવું દેખાડવા માગે છે કે ભાઈ અમારે તો GST આવતું જ નથી. એનું કારણ શું છે? અમે ભારતના કાયદાથી બંધાયેલા નથી. અમારી જે એપ છે, અમારી જે ઓનલાઈન ગેમિંગ છે એ ભારતની બહારની છે. એટલે ભારતની અંદર અમે ભલે કામ કરતા હોઈએ પણ અમારે ભારતના કાયદા લાગુ પડતા નથી. અમે ભારતીય નથી. એટલે સાહેબ વિદેશમાં જો એપ નોંધાયેલી હોય તો એના ઉપર ભારત સરકારનો કોઈ કંટ્રોલ નથી. એવું હતું. પણ આવો ભ્રમ દૂર કરવા માટે ફરીથી હું પેલી 2 મિટિંગોની વાત કરું છું કે 50 અને 51ની જે મિટિંગ છે એ મિટિંગની એ GST કાઉન્સિલની મિટિંગમાં સ્પષ્ટતા થઈ કે ભાઈ તમે ભલે વિદેશી કંપની છો પણ તમારે ફરજિયાત ભારતમાં નોંધાવવું જ પડશે GSTની અંદર. હવે એ લોકો કે અમારું તો ભારતમાં કોઈ છે જ નહીં, તમે શું કરીએ? તો કે તમારો પ્રતિનિધિ તમે નિમો ભારતમાં, અને એ પ્રતિનિધિ એક સહેલી સરળ પ્રક્રિયા છે GSTમાં નોંધણી કરવાની, અને નોંધણી કરવાથી આ તમે ભારતમાં વ્યવસાય કરી શકશો. અન્યથા અમે તમારા ઓનલાઈન ગેમિંગને અમે પ્રતિબંધિત કરશું. આ પ્રકારની કાયદાની અંદર જોગવાઈ હોવાના કારણે એ હવે શક્ય નથી રહ્યું. સાહેબ એક બહુ ચર્ચિત છાપામાં અને ન્યૂઝમાં પણ બહુ ચર્ચિત એવી એપ મહાદેવ એપ, એક રાજ્યના મુખ્યમંત્રી આની જોડે સીધા સંકળાયેલા આવા પણ સમાચાર પત્રોમાં અને ચેનલોમાં આવ્યા છે. તો આ મહાદેવ એપમાં એમાં ભયજનક એટલે કે વાંધાજનક શું હતું અને આ આખું કૌભાંડ શું છે? આ મહાદેવ એપ છે ને, આ એકલું ઓનલાઈન મની ગેમિંગ નથી. ઓકે. આ એક પ્રકારની ફ્રેન્ચાઇઝ છે. 70% 30%ના આધાર ઉપર આ ફ્રેન્ચાઇઝ ચાલતી હતી. ઓકે. પણ મહાદેવ બુક આ જે આખું ઓનલાઈન ગેમિંગનું ગતકડું ચલાવતા હતા એ 2018-19થી ચાલુ થયું. બરાબર. પણ જેમ મેં પહેલાં કીધું એ પ્રમાણે મહાદેવ એપ છે એ GSTમાં નોંધાયેલી છે જ નહીં. એટલે આખું ગેરકાયદેસર તંત્ર એ લોકો ચલાવતા હતા. વિધાઉટ રજિસ્ટ્રેશન ઓફ GST દે હેવ કન્ટિન્યુડ ધેર બિઝનેસ. લાખો કરોડો રૂપિયા બનાવી લીધા, સરકારને ખોદ્યું આપ્યું નહીં. મહિને 450 કરોડ રૂપિયાનું હવાલા કૌભાંડ એમાંથી બહાર આવ્યું. તમે જે કીધું કે ભાઈ એક બહુ મોટા રાજકીય નેતા એમાં સંડોવાયેલા છે, એવા આ એપનું ખૂબ ગંભીર પરિણામો સરકારને ભોગવવા પડ્યા. હવે આ મહાદેવ એપ છે ને, એને પાછા પોતાના જે એપ છે ને એ એપના નામ હતા ફેર પ્લે, બરાબર, અન્ના રેડ્ડી, લોટસ 35, આવી બધી એપોના નામ હતા. અને એ નામ કોઈ જગ્યા ઉપર ભારતમાં GSTની અંદર એ લોકો રજિસ્ટર નહોતા. અને એવું આ ધ્યાનમાં આવ્યું કે ભાઈ આ તો બહુ ગંભીર છે, અને આ ગંભીર હવાલા દ્વારા જો પૈસાઓ ચાલતા હોય તો પછી આ ગંભીર છે. એટલે આમાં સીધું ED આવી ગયું, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટર, પ્રવર્તન નિર્દેશાલય જેને આપણે કહીએ છીએ, એ લોકો અંદર ઉમેરાયા. કેમ કે આ તપાસમાં GST ઓછું પડતું હતું, પોલીસ પણ ઓછું પડતું હતું, એટલા માટે આ ED અંદર આવ્યું અને ED આની ગંભીર તપાસ એમને શરૂ કરી અને તપાસમાં ઘણા બધા મુદ્દાઓ એમની સામે આવ્યા. આવું છે. એટલે EDએ પછી સાહેબ એક ખરેખર કૌભાંડ શું છે? મેં તમને મને 2-3 મુદ્દા મેં તમને અત્યારે કહ્યા ને કે ભાઈ આ 70-30% વાળું ઓકે શેરિંગ ચાલતું હતું. બરાબર. અને એ શેરિંગ કોની સાથે ચાલતું હતું? એટલે એ ફ્રેન્ચાઇઝ છે. મહાદેવ બુક આ ફ્રેન્ચાઇઝથી ચાલતું હતું. અને એ લોકો 450 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરતા અને હવાલા મારફતે ટ્રાન્સફર કરતા હતા. એટલે સ્વાભાવિક છે ઇલીગલ છે, એ કાયદેસર નથી, છુપાયેલું છે. અને પછી એ શું કરતા હતા? કૌભાંડ એટલે શું કરતા હતા? જેવું આ પકડાયું કે ભાઈ ચાલો આ તો આ લોટસ 35 કે અન્ના રેડ્ડી કે ફેર પ્લે આ બધી એપ રજિસ્ટર્ડ નથી, તો એ લોકો શું કરતા હતા કે ભાઈ છોડો આ એપને બદલી કાઢીએ. એ નવા એપ ચાલુ કર્યા. અને આ નવા એપ ચાલુ કર્યા અને જે જૂના એપમાં જે ગ્રાહકો હતા એ બધા ગ્રાહકોને આ નવી એપની અંદર લઈ આવ્યા. બરાબર. અને પછી શું કરતા હતા કે જેવું આ કાયદો આવ્યો 28% વાળો,
તો જાહેરાતો કેવી કરે સોશિયલ મીડિયામાં કે બીજી બધી રીતે કે ભાઈ આ જે 28%ની જે જીએસટી છે એ આપણને લાગુ પડતી નથી. કારણ શું? આપણે વિદેશવાળા છીએ એટલે જીએસટીના બધા પૈસા તમારા ખાતામાં જમા થઈ જશે. આ પ્રકારનું એક કૌભાંડ એ લોકોને લોકો ગેરમાર્ગે દોરવાનું હા, જાહેરાતો કરી. સાહેબ, આના ઈડી સિવાયની બીજી કોઈ એજન્સીઓ ખરી કે જે આની તપાસ કરે? એમ તો સીબીઆઈ પણ કરી જ શકે છે ને, જીએસટી વાળા બી કરી જ શકે છે. એમાં જીએસટીની અંદર એક બહુ સરસ ડિપાર્ટમેન્ટ છે જેને કહેવાય છે ડાયરેક્ટર જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ. ઓકે. એટલે જ્યારે હું મહાદેવ એપની કરું છું ત્યારે આ બંને આયા, જેને DGGI આવું કહેવાય, ડાયરેક્ટર જનરલ જીએસટી ઇન્ટેલિજન્સ અને ઈડી, આ બંને સાથે મળ્યા અને એ આ લોકોએ ચાલુ કર્યું. આમ તો સામાન્યતા જે ઇન્સ્પેક્ટર હોય ત્યાંથી શરૂ થઈ શકે, કમિશનર શરૂ કરી શકે છે, ડેપ્યુટી કમિશનર શરૂ કરી શકે, જોઈન્ટ કમિશનર શરૂ કરી શકે. જીએસટીની પોતાની જ એન્ફોર્સમેન્ટમાં ઘણી બધી એજન્સીઓ છે અલગ અલગ જે આના ઉપર તપાસ કરીને એને કસૂરવારોને પકડી શકે. સાહેબ, ગુજરાતમાં જીએસટી કૌભાંડમાં આવું કોઈ નામ ખરું? એ તો બહુ મોટું કૌભાંડ છે અને તમને સાંભળીને આશ્ચર્ય લાગશે કે આ કૌભાંડની અંદર અલ્ટિમેટલી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ 2015 આનો આ કાયદો છે. એ કાયદાની કલમો આ જીએસટીના કૌભાંડ કરવાવાળા જે લોકો છે એમના ઉપર આ કલમો લાગી, એમની ધરપકડો થઈ અને અત્યારે એ લોકો જેલમાં છે. એ કયા પેલા એની અંદર છે? કહું કઈ રીતના એ લોકો ચલાવતા હતા એ તમને સાંભળવા જેવું છે. એમાં 20 લોકોની ધરપકડ થઈ. લગભગ શંકાસ્પદ ઘેરામાં 141 લોકો હતા. ઓકે. હવે એમની સિસ્ટમ શું હતી? મોડસ ઓપરન્ડી સમજવા જેવી છે. એટલે લાલિયાવાડી એટલે કેવી લાલિયાવાડી? તો દાખલા તરીકે આપણી ત્યાં વડોદરામાં ન્યાય મંદિર, પછી તમારું સંગમ 4 રસ્તા, એવી જગ્યા ઉપર મજૂરો હોય. આપણને બાંધકામમાં કોઈક મજૂરોની જરૂર પડતી હોય ત્યાંથી મજૂર મળે, રોજમદાર મજૂર મળી જાય. ચોકડી છે. એટલે આવા જે રોજમદારના મજૂરો છે એ મજૂરોની પાસેથી આ લોકો કે ભાઈ સરકારની આટલી બધી યોજનાઓ છે અને આ યોજનાઓનો લાભ અમે તમને અપાવી શકશું. ઓકે. અને આ યોજનાઓનો લાભ આપવા માટે લાવો તમારું આધાર કાર્ડ, તમારું બાયોમેટ્રિક. એટલે એવું એમની પાસેથી જે દસ્તાવેજો મેળવી શકતા હોય દસ્તાવેજો મેળવી લેવાના. ગરીબ માણસો પૈસા એને કઈ ખબર જ ન પડે કે આનો શું થવાનું છે, કોઈ સરકારી લાભ મળશે એવું કરીને આપી દે. તો આ લોકો એમાંથી શું કરતા હતા? પાન કાર્ડ બનાવી લે. ઓકે. પાન કાર્ડ બનાવીને ફરીથી મોબાઈલ નંબર મેળવી લે. હવે મોબાઈલ નંબર અને પાન કાર્ડ તમને મળે એટલે સ્વાભાવિક છે કે તમે જીએસટીની અંદર રજીસ્ટ્રેશન કરાવી શકો. એટલે એવા કેટલાય આવા રજિસ્ટ્રેશન્સ કરાવી દીધા. હવે અલ્ટિમેટલી આ રજિસ્ટ્રેશન જીએસટીમાં કરાવવાની જરૂર શું છે? તો જીએસટીનું બિલ, એટલે જીએસટીનું બિલ જ્યારે કોઈ વ્યાપારી આપે, મેં તમને કીધું એ પ્રમાણે આ 141 લોકો હતા અને આ 141 લોકોએ જ્યારે આ બધા કાર્ડ બાર્ડ બધા આપ્યા અને એમના નામે આ બધું શરૂ થયું, તો આ જે કૌભાંડ છે એ લગભગ 7,000 કરોડ રૂપિયાનું કૌભાંડ નીકળ્યું. 7,000 કરોડ. અને આ તો એકલા ગુજરાતમાં. અને જો ભારતની સાથે કરવું હોય તો 13,000 કરોડથી વધારે મોટું આ કૌભાંડ નીકળ્યું. એમાંથી આ ગુજરાતનું આટલું છે, ગુજરાત બહારનું પણ વધારે છે, પણ અલ્ટિમેટલી આ કર્યું છે ગુજરાતના લોકોએ. અને ગુજરાતના લોકોએ જે કર્યું છે એના કારણે અત્યારે ગુજરાત સરકાર તો ભોગવે છે. આ મૂળ ક્યાં આવ્યું? ભાવનગર. અચ્છા. અને આ લોકો એ પાછા એકલું ભાવનગર નહીં, પાલીતાણા છે, અમરેલી છે, આવી બધી જગ્યા ઉપર આ લોકો આના પહેલાં પણ આ જ પ્રકારનો ધંધો કરી ચૂક્યા હતા. એમની ધરપકડો પણ થઈ. તો આમાં કઈ કલમો લાગે સાહેબ? આ કયા કલમો હેઠળ આ લોકોને ધરપકડો કરી? આ કલમો તો આ તમારા ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ એની કલમ 4 કે એવું કંઈક છે, જેના આધાર પર આ બધાની ધરપકડ થઈ. અને કોઈક બારૈયા કરીને છે, નીરવ બારૈયા કરીને ભાવનગરનો સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સનો આનો ઇન્સ્પેક્ટર, એને ભાવનગરમાં ફરિયાદ કરી. અને પછી કોર્ટમાં ગયું રાજકોટ અને કોર્ટે આ લોકોને 16 દિવસના રિમાન્ડ આપ્યા.
બરાબર. અને એ રિમાન્ડ ઉપર પોલીસવાળા પણ અને જીએસટીવાળા પણ સાથે મળીને પાછું આની અંદર પણ મોટેસ ઓપરેન્ડી શું છે એ સમજ્યા. ડીજીજીઆઈ પણ અંદર આવ્યું અને આ બધી મોડસ ઓપરેન્ડી સમજ્યા અને આના ઉપર આ જે લોકો છે એના હનીફ કિટારીવાળા કે આવું એક છે અને એનો સગોભાઈ છે અમીન કરીને, એ બંને જણાને પકડ્યા છે. મને એના પરથી આ આખું કૌભાંડ બહાર આવ્યું છે. તો દર્શક મિત્રો, આ હતું ઓનલાઈન ગેમિંગમાં કેવા પ્રકારની લાલિયાવાડી છે, ગુજરાતની અંદર કેવા પ્રકારના કૌભાંડ થયા, એની અત્યારે શું તપાસો ચાલી રહી છે વગેરે વિષયો ઉપર કુલકર્ણી સાહેબે આપણને ખૂબ સારું માર્ગદર્શન આપ્યું. આવતા રવિવારે ફરી એકવાર આપણે આવા જ એક નવા વિષયને લઈને જીએસટી અવેરનેસના પ્રોગ્રામમાં મળીશું. કેમેરામેન નિખિલ રાવલ સાથે હું દીપક શાહ, સ્પાર્ક ટુડે ન્યૂઝ.